સુરતમાં શિક્ષણ જગતને કલંકિત કરનાર સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલનું વધુ એક કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે। અગાઉ પરવાનગી વગર 33 વખત વિદેશ પ્રવાસ કરીને વિવાદમાં આવેલા આ આચાર્યએ હવે એક બિલ્ડર સાથે ₹1.70 કરોડની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। સુરતની અમરોલી કોસાડ પ્રાથમિક શાળાના સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે ₹1.70 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસની વિગત મુજબ સંજય પટેલે તેના સાગરીત અજીત પટેલ મારફતે બિલ્ડર રવજી કાબરિયાનો સંપર્ક કર્યો હતો। બિલ્ડરને પ્રાથમિક શાળામાં રમતગમતના સાધનો અને સ્ટેશનરીનો મોટો કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને ટુકડે ટુકડે કરોડો રૂપિયા પડાવી લીધા હતા। આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાર્યવાહી કરતા અજીત પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સંજય પટેલ અને તેના પિતા બાબુભાઈ પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ઉલ્લેખનીય છે કે સંજય પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં રહી ચૂક્યા છે। તેઓ શિક્ષણ સમિતિની મંજૂરી વિના ચાલુ ફરજ દરમિયાન 33 વખત દુબઈના પ્રવાસ કરી આવ્યા છે અને પરિવાર માટે વિદેશી સિટીઝનશીપ પણ મેળવી લીધી છે। શાળાની ગ્રાન્ટના નાણાં અંગત સ્વાર્થ માટે વાપરી નાખવાના આરોપ હેઠળ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હવે વધુ એક આર્થિક છેતરપિંડી સામે આવતા ઇકોસેલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। રાજેન્દ્ર કાપડિયા, ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। એક આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આજના પેપરમાં સંજય પટેલ કરીને આચાર્ય વિશે 1 કરોડની જે ગોરબાચારી કરી છે એનો લેખ આવ્યો છે અને એને સ્ટેશનરીનો સામાન અને બાળકોના રમતગમતના સાધન માટે કોઈક મિત્ર સાથે કે હું તને અપાવીશ એ પ્રમાણે કરીને એમની પાસેથી 1,70,00,000 જેટલી મારફત રકમ મેળવી છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। આના અનુસંધાને કહેવાનું કે રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકો આપતા હોય છે એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમાં કંઈ લાગે નહીં, પરંતુ સંજય પટેલનો ઇતિહાસ જોવા જઈએ તો એને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જ્યારે આચાર્ય હતા ત્યારે અવારનવાર વિદેશ જતા હતા અને પોતાની હાજરી પૂરતા હતા અને તેને પણ 6,40,000 જેવી રકમ પોતાના ખાતામાં સર્વ શિક્ષા અભિયાનની ટ્રાન્સફર કરી હતી। તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એ રિકવર કરી છે, પરંતુ દુબઈના પ્રવાસ હોય અને જે ગેરકાયદેસર રીતે હાજરી પૂરીને 3,40,000 જેટલી રકમ એમની પાસે રિકવર કરવાની બાકી છે અને થોડાક જ દિવસમાં અમે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના પર FRI કરવા જઈ રહી છે। આવતીકાલથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે એક વિશેષ હેલ્પલાઇન સેવાની શરૂઆત કરવામાં આવી છે। પરીક્ષા આપવા જતી વખતે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન અટવાય અને સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। સુરત શહેરમાં આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે 74 340 95 555 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે। જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર જતી વખતે ટ્રાફિકમાં ફસાય અથવા અટવાય તો તે આ હેલ્પલાઇન નંબર પર અથવા 100 અને 112 નંબર પર તાત્કાલિક સંપર્ક કરી શકશે। શહેરમાં ભારે ટ્રાફિકવાળા સ્થળોએ 80 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલીસ દ્વારા 40 જેટલા વિશેષ વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે પણ કોઈ વિદ્યાર્થી મદદ માંગશે ત્યારે આ વાહનો મારફતે તેને સુરક્ષિત રીતે અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે। ટ્રાફિક પોલીસના અભિગમથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહત જોવા મળી રહી છે। જી બેન, આગામી બોર્ડની પરીક્ષા એક્ઝામ ચાલુ થઈ રહી છે, પોલીસ દ્વારા કઈ રીતની હેલ્પલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે? 26 તારીખથી એટલે કે ફક્ત 2 દિવસનો જ સમય છે, ત્યારથી જ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઘણા સાંકડા થઈ ગયા છે અને એક સાથે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે ને એ જ સમય જશે ત્યારે એવી શક્યતા હોય છે કે ભાઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ શકે છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રોની કામગીરી જ્યાં ચાલી રહી છે ત્યાં 80 વધારાની પોલીસ તૈનાત કરવામાં આવશે, જેથી કરીને ત્યાં ટ્રાફિક જામ ન થાય અને વિદ્યાર્થીઓ સરળતાથી એ વિસ્તારમાંથી નીકળી શકે। સાથે સાથે બોર્ડની પરીક્ષામાં જ્યાં મોટા સેન્ટરો છે એની આસપાસ પણ ટ્રાફિક પોલીસ વધારે પ્રમાણમાં રાખવામાં આવશે અને અમે લોકોએ ફિલ્ડમાં 40 વ્હીકલ સાથે પોલીસ તૈનાત કરેલી છે, જે 2 વ્હીલર સાથે ત્યાં તૈનાત રહેશે આખા ફિલ્ડમાં અને તમારે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાઈ જાય, એનું વ્હીકલ ખોટવાઈ જાય અથવા તો ટ્રાફિક જામ એને લાગે કે હું ટ્રાફિકમાં છું ને હવે સમયસર સેન્ટર પર નહીં પહોંચી શકું, તો અમે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, હેલ્પલાઇન નંબર છે 7434095555।
આ નંબર પર જ્યારે એ વિદ્યાર્થી અમને ફોન કરશે તો અમારા ફિલ્ડમાંથી જે નજીકમાં નજીક હશે એ પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી જશે અને એને લઈ અને એના સેન્ટર પર સમયસર પહોંચાડી દેશે. જ્યારે પણ હેલ્પલાઇન નંબર તમે કોલ કરો અને હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવે તો તમે 112 અને 100 નંબર પર ડાયલ કરી શકો છો, જેથી કરીને અમને મેસેજ મળી જશે, તમારું લોકેશન માંગવામાં આવશે અને ત્યાં તાત્કાલિક અમારી ટ્રાફિક પોલીસ પહોંચી જશે અને તમને સુરક્ષિત રીતે અને સમયસર તમારા સેન્ટર પર પહોંચાડી દેશે. દિવ્યાંગજનો બાળકો માટે સ્ટુડન્ટ માટે એવા સ્ટુડન્ટ માટે કઈ રીતના વ્યવસ્થા? જે પણ વ્યક્તિને એવું લાગે કે હું સમયસર મારા સેન્ટર પર નહીં પહોંચી શકું, મારા વ્હીકલમાં કંઈક ખામી આવી ગઈ છે અથવા તો વ્હીકલ પંચર થઈ ગયું છે, તો એ લોકો જ્યારે પણ અમને કોલ કરશે ત્યારે અમારા ફિલ્ડમાં જે વ્હીકલ સાથે પોલીસ છે એ પોલીસ ત્યાં પહોંચી જશે અને એ લોકેશન પરથી એને લઈ અને એને પરીક્ષાના સેન્ટર પર અમે પહોંચાડી દઈશું અને સમયસર પહોંચાડશું, જેથી કરીને એને પરીક્ષા સારી રીતે આપી શકે. હેલ્પલાઇન નંબર કઈ સરનો? હેલ્પલાઇન નંબર છે 7434095555 અને આ નંબર જો વ્યસ્ત આવે તો તમે 100 નંબર અને 112 પણ ડાયલ કરી શકો છો. સુરતના પોસ્ટ વિસ્તાર ગણાતા વેસુમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ બનાવમાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરી સહિત 3 સભ્યોના મોત નીપજ્યા છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળ નાણાકીય લેતી દેતી અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી સુસાઇડ નોટ કબજે કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં આજે માતમમાં ફેરવાઈ ગઈ હતી. અહીં રહેતા બાલ મુકુંદ રૂંગડાએ પોતાની પત્ની અને 2 માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન બાલ મુકુંદ રૂંગડા અને તેમના પત્ની અને એક દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક દીકરીનો આબાદ બચાવ થયો છે. મૃતક બાળકીઓની ઉંમર આશરે 5 થી 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં વૈભવ રૂંગડા નામના શખ્સ દ્વારા રૂપિયા બાબતે આપતા માનસિક અને શારીરિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં વેસુ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે સુસાઇડ નોટના આધારે વૈભવ રૂંગડા સામે તપાસ શરૂ કરી છે અને આ આત્યંતિક પગલું ભરવા પાછળના ચોક્કસ કારણો શોધવા પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસે વૈભવ રૂંગડા વિરુદ્ધ દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. પોલીસ તપાસમાં 3 પાનાની વિગતવાર સુસાઇડ નોટ કબજે કરવામાં આવી છે, જેમાં બાલ મુકુંદ રૂંગડા અને તેમના પરિવારે વેઠેલી પીડાનું વર્ણન છે. સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ આરોપી વૈભવે બાલ મુકુંદના ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા અને સતત માનસિક દબાણ કરી રહ્યો હતો. એટલું જ નહીં, થોડા દિવસ પહેલા જ આરોપીએ તેમની મોપેડ પણ બળજબરીપૂર્વક કબજે કરી લીધી હતી. આ આર્થિક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં જ મહિલાના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શોકમગ્ન વાતાવરણ સર્જાયું હતું. હાલ વેસુ પોલીસે આરોપી વૈભવની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સર, કઈ આપઘાતનો બનાવ બન્યો છે, શું હકીકત છે? ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે. પોલીસ સ્થાનિકે પહોંચતા બાલ મુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ. બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે, એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા. જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે, જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે. એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે. સુરતના રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે થયેલી ₹35 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે. પૂરપાટ ઝડપે તપાસનો ચક્કો ગતિમાન કરીને પોલીસે 2 આરોપીઓને મોટા વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. સુરતના રાંદેરમાં ધોળા દિવસે ગાડીનો કાચ તોડીને ₹35 લાખની રોકડની લૂંટ ચલાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ગંભીર ગુનાની તપાસમાં લાગેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે 2 આરોપીઓને મોટા વરાછાના અબ્રામા વેલંજા રોડ ખાતેથી દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન તેમની પાસેથી લૂંટના ₹19 લાખ રિકવર કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સો કે અગાઉ આચરેલા ગુનાઓની વિગતો સામે આવી શકે. શહેરની મધ્યમાં થયેલી આ લૂંટનો ભેદ ટૂંકા ગાળામાં ઉકેલાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગત તારીખ 19/2/2026 રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણે પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા. એ દરમિયાન 2 બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી ₹35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયા.
જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તમામ ટીમો અમે એકવાર સીપી સાહેબ અને સીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે. તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી. ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધા ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે. અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે. લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે. આ રીતે આજની નિયમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગણે પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગણે પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછા પાડે છે. જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે. આ લોકો રેકી કરતા નથી. જ્યાં એમનું ટાર્ગેટ હોય જે સિટીમાં એ સિટીમાં સવારે વહેલા આંગણે પેઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈ નીકળે છે, એની પાછળ લાગી જાય. જ્યારે કોઈ પણની ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો રીઢા ગુનેગારો છે. એ તપાસ ચાલુ છે. એમના વિરુદ્ધમાં કેટલા ગુના અગાઉ નોંધાયેલા છે અને અલગ અલગ પ્રકારના ગુનાઓ એમના અમદાવાદ, સોલા, કચ્છ, અમદાવાદ, ચાંદખેડા પોલીસ સ્ટેશન, દરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના 7 ગુનાઓ અને નિલેશ છે એના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના પોલીસ સ્ટેશનમાં 6 ગુનાઓ નોંધાયા છે. આ ઘટનામાં ટોટલ 4 આરોપીઓ સંડોવાયેલા 2 બાઇક ઉપર. એમાં 2 આરોપીઓ અત્યારે પકડાઈ ચૂક્યા છે જ્યુપિટર બાઇક સાથે, એક યુનિકોર્ન બાઇક અને 2 આરોપી પકડવાના બાકી છે. કઈ રીતનો આખો ઘટનાક્રમ હતો, કઈ રીતે આરોપી આવે છે અને કઈ રીતે આખો ઘટનાક્રમ લૂંટનો થયો? આરોપી સવારે મળસ્કે અમદાવાદથી નીકળે છે. અમદાવાદથી નીકળી અને ભવાનીવાડ આંગણે પેઢી સામે ગોઠવાઈ જાય છે. ગોઠવી અને આજે આંગણે પેઢીમાંથી જે વધારે મુદ્દામાલ ફરિયાદી લઈને નીકળે છે તો એમની ફોર્ચ્યુનર ગાડીની પાછળ રેકી કરતા જાય છે. ત્યાં આગળ એની બાઇક અથડાઈ છે એવી કરી એક બાઇક વાળો આગળ ઊભી રાખે છે. બીજા બાઇક વાળા પાછળથી કાચ તોડી અંદરથી લઈ અને નીકળી જાય છે. એ નીકળે તરત જ પેલા જે ચૂકાયેલા હોય છે એ પણ ઝપાઝપી કરી અને નીકળી જાય છે. સુરતમાં ગજરા બંધુઓ સામે કરોડો રૂપિયાની છેતરપિંડી અને ફોજરીનો મામલો હવે વધુ ગરમાયો છે. ફરિયાદી પ્રવીણ અગ્રવાલે આ સમગ્ર કૌભાંડનો વસંત ગજેરાને માસ્ટર માઇન્ડ ગણાવ્યા છે અને ગંભીર આક્ષેપ કર્યો છે કે વસંત ગજેરાનું કનેક્શન પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસી સાથે પણ છે. સુરત એકોસેલ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે. સુરતના પ્રખ્યાત ગજરા બંધુઓ સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ નોંધાતા ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટમાં સનસનાટી મચી ગઈ છે. ફરિયાદી પ્રવીણ અગ્રવાલના જણાવ્યા મુજબ વસંત ગજેરાએ તેમના હિસ્સાની ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બારોબાર રોકડેથી વેચી મારી હતી. એટલું જ નહીં, ડોક્યુમેન્ટમાં ખોટી સહીઓ કરીને કંપનીના અગ્રવાલની 43% ભાગીદારીને ઘટાડીને માત્ર 4% કરી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ વધુમાં આક્ષેપો કર્યા છે કે જ્યારે તેમને આ ફ્રોડ સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જોકે પરિવારના સમર્થન બાદ પ્રવીણ અગ્રવાલે છેક પીએમઓ સુધી રજૂઆત કરી અને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાલમાં સુરત ઇકોસેલ દ્વારા આ મામલે ગજરા બંધુઓ સામે ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે, જેથી તેઓ વિદેશ ફરાર ન થઈ શકે. પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ. પ્રવીણજી, આપની સાથે જે પ્રકારે ફ્રોડ કરવામાં આવ્યો છે કઈ રીતની ફરિયાદ અને કયા કયા આક્ષેપો? એ લોકો મારી और મારા પરિવારની 15 જેવી જગ્યાએ નકલી સાઇન કરીને મારો કંપનીમાંથી હિસ્સો ઘટાડી દીધો और મારા ડિજિટલ નકલી બનાવીને મને ડાયરેક્ટર પદથી ઇસ્તીફો લઈ લીધો નકલી સાઇન, ખોટી સાઇન કરીને. સર, કેટલા રૂપિયાની આ છેતરપિંડી આપની સાથે થઈ હતી? આ લગભગ અમને ઇકોસેલમાં આપી છે 1928 કરોડની એ લોકો છેતરપિંડી કરી છે કંપનીમાં. સર, આજે ફરિયાદ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીએનબી કૌભાંડના મેહુલ ચોકસી સાથેના કનેક્શનમાં, કઈ રીતે એમની સાથેના સંબંધો હતા અને આ સમગ્ર સ્કેમનો આરોપી કોણ? એ લોકો મેહુલ ચોકસી જોડે કાફી સમય પહેલાથી પારિવારિક और व्यापारिक संबंध છે એ લોકોનો
और એ લોકો આના માલ લેવડ દેવડ કાફી કંપનીઓમાં કરે છે એવું મને લાગે છે. પીએમઓને પણ આ થયેલો છે. હા, પીએમઓમાં અમે એક શિકાયત પત્ર લખ્યો હતો અને ત્વરિત જવાબ આવ્યો और કાર્યવાહી બી ત્વરિત થઈ ગઈ. ચાલુ છે બાકી તપાસ. તમે જે પોલીસ ફરિયાદ કરી છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે? અમે પોલીસ ફરિયાદમાં બધી જે મારા સાથે થઈ ઘટના, મારો હિસ્સો ઘટાડી દીધો, મારી ડાયરેક્ટરશીપ પરથી નીકાળી દીધો और એટલો રોકડાનો એ વ્યવહાર કરી લીધો, અહીંયાથી રોકડા મોકલીને પાકામાં મંગાવીને ચેકથી મંગાવીને એ બધાનો અમે શિકાયત કરું છું કે કંપનીમાં બહુ મોટી રકમ રોકડામાં લેવે છે और એ બીજી જગ્યાઓમાં વાપરે છે ખરીદી કરવામાં. આપના પર કઈ રીતનું પ્રેશર? મારા ઉપર પ્રેશર એ જ હતો કે તમે કોઈ કામ એ શિકાયત વાળો કરતા નથી, વરના તમને બહુ પછતાવું પડે, એવી રીતનો બહુ પ્રેશર હતો. શું અપેક્ષા રાખો છો પોલીસ તરફથી? पुलिस और सरकार मारो पूरो सहयोग કરી રહી છે. भारत सरकार, गुजरात सरकार एवं सूरत पुलिस, गुजरात पुलिस બધા મારા સહયોગ કરી રહી છે और આને જલ્દ से जल्द પકડી લેશે એ મને આશા છે.